આજે અમે અનહેલ્ધી અને હેલ્ધી ફૂડ વિશે પ્રવૃત્તિ કરશું. હેલો ચૈત્યા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આર્યા. લે, તું આઈસ્ક્રીમ ખાઈશ? ના, હું જંક ફૂડ નથી ખાતો. જંક ફૂડ એટલે શું? જંક એટલે નકામું. જંક ફૂડ આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. આ અનહેલ્ધી છે. હે, હવે આ શું અનહેલ્ધી? અનહેલ્ધી એટલે એવો ખોરાક કે જે આપણા સ્વાસ્થ્યને બગાડે છે તથા આપણને ઘણા બધા સ્વાસ્થ્યને લગતા રોગો થઈ શકે છે. પણ મને ખૂબ જ ગરમી લાગતી હતી. આ આઈસ્ક્રીમ ઠંડી અને મીઠી છે. આનાથી ગરમી દૂર થઈ જાય ને? ના, આઈસ્ક્રીમ ખાવામાં ઠંડી હશે પણ આપણા શરીરને ઠંડી નથી કરતી અને તેનાથી શરીરમાં ઘણા બધા રોગો થઈ શકે છે. કેવા રોગો થઈ શકે છે મને? આઈસ્ક્રીમમાં ખાંડ અને કેલરીની માત્રા વધારે હોવાથી વજન વધારો થઈ શકે છે. હૃદયના અન્ય રોગો થઈ શકે છે અને આનાથી આપણી યાદશક્તિ પણ કમજોર બની શકે છે. તો હું ગરમીમાં શું ખાઉં? મીઠા ઉનાળામાં મળતા ફળો ખા, જેમ કે તરબૂચ અને સકરટેટી. તરબૂચ ઈ ખાવાથી શું થાય? તરબૂચ ખાવાથી શરીરમાં દુખાવો કે પાણીની કમી દૂર થાય છે અને આપણા સ્નાયુને મજબૂત બનાવે છે. અને સકરટેટી આંખની રોશની માટે ફાયદાકારક છે અને ગરમીમાં પાણીની કમી દૂર કરે છે. વાવ, થેન્ક યુ આર્યા. હવેથી હું ફળો ખાઈશ અને અનહેલ્ધી ક્યારે નહીં ખાઉં. ઓકે, ચાલો સ્કૂલ જાય. બાય.